તો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરોધમાં પ્રત્યાઘાતો પડી રહ્યા છે। સુરત લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બાબત તથા તેમના વિરુદ્ધ કથામાં ખોટો બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ ગેરવ્યાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે। આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે અને જો એ વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માંગે તો અમારા રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। તે ગુજરાત સરકારશ્રીને જાણ થાય તે માટે આ વિદિત થાય છે। આવી હિન્દુ ધર્મ બાબતની ઘટનાઓ બીજી વાર ન થાય તે માટે આ આવેદનપત્ર અમારા રઘુવંશી સમાજના લોકો આપી રહ્યા છીએ। જય જલારામ, જય રઘુવંશ। મારું નામ રાકેશ પાવ છે અને અમે રઘુવંશી સમાજમાંથી આવીએ છીએ। અત્યારે અમારો આખો સમાજ આ તો અત્યારે સેમ્પલ છે કે રઘુવંશી સમાજ શું કરી શકે છે, શું છે, કેટલો છે એ અમારે કઈ કોઈને બતાવવાની જરૂર નથી, પણ અમે લોકો જલારામ બાપાના વંશજ છીએ અને જલારામ બાપાનો એક જ ધ્યેય હતો કે જમાડો અને ભજન કરો, એટલે અમારે કોઈ વસ્તુ કરવાની બીજી થતી નથી। અને ખાસ કરીને જે આ જ્ઞાન પ્રસાદ સ્વામી આવા બફાટ કરી નાખે છે જેને કોઈ ઇતિહાસની ખબર હોતી નથી અને ચાલી નીકળે છે કે ભાઈ ચાલો અમે આ ચાલુ કરેલું છે ને અમારાથી ચાલે છે। ભાઈ તમારાથી કઈ ચાલતું નથી અને તમારાથી ચાલે છે તો ખાલી પૈસાના વહીવટ ચાલે છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવો સરસ સંપ્રદાય છે, પણ આવા અમુક લંપટ જે સાધુઓ છે ને એ આખો સંપ્રદાયને એમ કહીને કે બગાડે છે અને આખા સંપ્રદાયનું નામ ખરાબ કરે છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ એટલી વિનંતી કરું છું વડતાલ સ્વામીજીને કે ભાઈ તમે શું કામ આને છાવરો છો, શું કામ આ માણસને તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે? શું આ તમે કરાવો છો? આવું જે એની ભાષણ તમારા ઓલાથી થાય છે? જો તમે એને છાવરતા ન હો ને તો આ માણસની કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે। એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધો ટિપ્પણી કરી છે, રઘુવંશી સમાજની લાગણી દુબાણી છે, જલારામ ભક્તોની લાગણી દુબાણી છે, એને આજે અમે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કઈ રઘુવંશી સમાજની લાગણી દુબાણી છે એને ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દીથી જલ્દી વહેલી તકે જલારામ બાપાના મંદિરે વીરપુર જે મંદિરની એને અત્યારે ટિપ્પણી કરી છે, જે મંદિરનું અપમાન કર્યું છે, એ મંદિર આવી અને ત્યાં માથું નમાવીને માફી માંગી લે। જો વહેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની થતી નથી, નકર પછી આના પગલા અને પ્રત્યાઘાત બહુ ઉપર સુધી જશે। અને ખાસ કરીને મોદી સાહેબને, હર્ષભાઈને, CR પાટીલ સાહેબને ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મને કે સનાતન ધર્મને લાંછન લગાડે એવી વાત કરે છે તો સાહેબ તમે પણ જરાક આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો।